નમસ્તે. જય શ્રી રામ. આજે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન ચાલીસા સંપૂર્ણ ભાવાર્થ સાથે રજૂ કરીએ છીએ. ઓમ હનુમંતે નમઃ. શ્રી હનુમાન ચાલીસા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલચારી. સદ્ગુરુના ચરણ કમળની રજથી મારા મનરૂપી અરીસાને સાફ કરી હવે હું શ્રી રામના નિર્મળ યશ કીર્તિનું વર્ણન કરું છું, જે 4 ફળ અર્થ, ધર્મ, કામ, મોક્ષને આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરવ પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હે પવનકુમાર, હું પોતાને બુદ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું. આપ મને શારીરિક બળ, સદ્બુદ્ધિ તેમજ વિદ્યા પ્રદાન કરો તથા મારા સઘળા વિકારજનિત દોષોને દૂર કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર. હે હનુમાનજી, આપનો જય હો. આપ જ્ઞાન ને ગુણોના સાગર છો. ત્રણેય લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. હે અંજની નંદન, આપ પવન દેવના પુત્ર અને શ્રી રામના દૂત છો. આપનું પવનપુત્ર નામ વિખ્યાત છે. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે મહાવીર બજરંગ બલી, આપ ખરાબ બુદ્ધિને દૂર કરનારા અને સદ્બુદ્ધિવાળાના સાથી છો. કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા. આપનું શરીર સુવર્ણ જેવું છે, સુંદર વેશભૂષા તેમજ કાનોમાં કુંડળ અને મસ્તક ઉપર વાંકડિયા વાળ છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મૂંજ જનેऊ સાજે. હે હનુમાનજી, આપના હાથમાં ધ્વજા ને વજ્રના ચિહ્નો સુશોભિત છે. આપના ખભા ઉપર મૂંજની યજ્ઞો પવિત છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન. હે કેસરી નંદન, આપ સાક્ષાત શિવ છો. આપના તેજ પ્રતાપથી સમસ્ત જગતના આપ વંદનીય છો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર. હે હનુમાનજી, આપ મહાન, વિદ્યાવાન, અતિ ચતુર છો. આપ શ્રી રામના કાર્ય કરવા આતુર રહો છો. પ્રભુ ચરિત સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા. આપ શ્રી રામનું ચરિત્ર સાંભળવા રસ ધરાવો છો. આપ શ્રી રામ, લક્ષ્મણ, સીતાજીના હૃદયોમાં નિવાસ કરો છો. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા. આપ ઘણું નાનું રૂપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી. ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્રજી કે કાજ સવારે. વિકરાળ સ્વરૂપે રાક્ષસોને માર્યા એ શ્રી રામનું કાર્ય સફળ કર્યું. લાય સંજીવન લખન જીયાય શ્રી રઘુબીર હરસી ઉર લાય. આપે સંજીવની બુટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા. આથી શ્રી રામના મનમાં આનંદનો કોઈ પાર નથી. રઘુપતિ કી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરતે સંભાઈ. શ્રી રામે આપની પ્રશંસા કરતા કહ્યું, તમે મને મારા ભરત જેટલા જ પ્રિય ભાઈ છો. સહસ બદન તુમરો યસ ગાવે અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે. હજારો મુખોવાળા લક્ષ્મણજી તમારો યશ ગાય છે. આમ કહી શ્રી રામે આપને ગળે લગાડ્યા. સનકાદિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહિંસા. બ્રહ્માજી, સનકાદિ ઋષિ મુનિઓ, નારદજી, સરસ્વતીજી, શેષનાગ આપની કીર્તિનું વર્ણન કરવા સમર્થ નથી. જમ કુબેર દિક્પાલ જહાતે કભી કો વિદ કહી શકે કહાતે. આમ યમરાજ, કુબેર, દિક્પાલ આદિ દેવતાઓ પણ આપના યશનું વર્ણન ન કરી શકે તો પછી કવિ અને વિધાન કઈ રીતે કરી શકે. તુમ ઉપકાર સુગ્રીવ કીના રામ મિલાએ રાજપદ દીના. તમે વાનરરાજ સુગ્રીવ ઉપર કૃપા કરીને શ્રી રામ સાથે મેળાપ કરી આપ્યો અને રાજા બનવા ભાગ્યશાળી થયા. તુમ્હારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. આપની સલાહ વિભીષણે માની તેથી તે લંકાના રાજા થયા. આ વાત આખું જગત જાણે છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનું. હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે મીઠું ફળ સમજીને પકડી લીધો. પ્રભુ મુદ્રિકા મિલી મુખ માહી જલ્દી લાંગી ગઈ અચરજ નાહી. આપ શ્રી રામની વીંટી મુખમાં રાખીને સમુદ્રને ઓળગી ગયા તેમાં કોઈ આશ્ચર્ય નથી.
दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे तेते। સંસારના કઠિનમાં કઠિન કામ પણ આપની કૃપાથી સરળ થઈ જાય છે. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। શ્રી રામના આપ દ્વારપાળ છો. આપની આજ્ઞા વગર કોઈ તેમાં પ્રવેશ કરી શકતો નથી. सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना। આપને શરણે જે આવે તે બધા સુખ પ્રાપ્ત કરે છે. આપ જેના રક્ષક થાવ પછી તે કોઈનો ડર રહેતો નથી. आपन तेज समारो आपे तीनों लोक हाकते कापे। આપનું તેજ સ્વયં આપ જ સાંભળી શકો. આપની ગર્જનાથી 3 લોક કંપી ઉઠે છે. भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। જ્યાં મહાવીરનો જપ થતો હોય ત્યાં ભૂત પ્રેત આદિ નજીક આવી શકતા નથી. नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा। હે વીર હનુમાનજી, આપનો નિરંતર જપ કરવાથી બધા રોગો અને દુઃખો કષ્ટ નાશ પામે છે. संकट ते हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे। જે મન કર્મ વચનથી આપનું ધ્યાન કરે છે તેને આપ બધા સંકટોમાંથી છોડાવો છો. सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। તપસ્વી જેવા રાજવી શ્રી રામ સર્વશ્રેષ્ઠ છે. તેમના સગળા કાર્ય આપે સહજમાં કરી દીધા. और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे। આપની પાસે જે કોઈ મનોરથ લઈને આવે છે તેને અસીમ જીવન ફળ મળે છે. चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. આપનો સુયશ જગતમાં સર્વત્ર પ્રકાશમાન છે. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। આપ સાધુ સંતોના રક્ષક તથા દુષ્ટોને દંડ દેનારા છો. આપ શ્રી રામના લાડલીલાને પ્રિય છો. अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। આપને જાનકી માતાએ વરદાન આપેલ તે 8 સિદ્ધિ અને 9 નિધિ આપ ચાહો તેને આપી શકો છો. राम रसायन तुम रे पासा सदा रहो रघुपति के दासा। શ્રી રામ રૂપી રસાયણ આપની પાસે છે અને રઘુપતિની સેવામાં આપ સદાય રહો છો. तुम रे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે. તેમજ તેના જન્મો જન્માંતરના દુઃખો દૂર થાય છે. अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरिभक्त कहाई। અંત સમય તે રઘુવીરના ધામમાં જાય છે. જો તે ફરી જન્મે તો ભક્તિ કરશે અને રામ ભક્ત કહેવાશે. और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। બીજા કોઈ દેવમાં ચિત્ત ન લગાડતા જે હનુમાનજીની સેવા ભક્તિ કરે છે તે બધી રીતે સુખ પ્રાપ્ત કરે છે. संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा। હે મહાવીર હનુમાનજી, આપનું સ્મરણ કરવાથી અમારા સંકટો દૂર કરો છો અને બધી પીડાનો નાશ કરો છો. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। આપ અમારા પર ગુરુદેવના જેવી કૃપા કરો જેથી અમારું જીવન અને વિચારો ઉદ્ધવગામી બને. આપનો જય થાવ, આપનો જય થાવ. जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई। આ હનુમાન ચાલીસાનો જે કોઈ 100 વાર પાઠ કરશે તે સર્વ બંધનથી મુક્ત પામશે અને છેવટે પરમ સુખ પ્રાપ્ત કરશે. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। જેઓ આ હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેમને તેમના કાર્યમાં સફળતા મળશે. એના સાક્ષી તરીકે સદા શિવ ભોળાનાથને મૂકે છે. तुलसीदास सदा हरिचेरा कीजय नाथ हृदय मह डेरा। હે હનુમાનજી, હું તો સદાને માટે તમારો દાસ છું. માટે મારા નાથ આપ મારા હૃદયમાં નિવાસ કરો. पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। હે પવનકુમાર હનુમાનજી, આપ બધા દુઃખોનો નાશ કરનારા તેમજ કલ્યાણ મૂર્તિ છો. આપ શ્રી રામ લક્ષ્મણજી સીતાજી સાથે પોતાના હૃદયમાં નિવાસ કરવા કહે છે. જય શ્રી રામ.